અમર ચિત્રકથા. બાબા સાહેબ આંબેડકર. બાબા સાહેબ આંબેડકરનો જન્મ એક મહાર પરિવારમાં થયો હતો. મહાર લોકો દલિત વર્ગોમાં આગળ પડતી જ્ઞાતિના ગણાય છે, છતાં સવર્ણ હિન્દુઓએ તેમને છોડ્યા નહોતા. પોતાના બાળપણ દરમિયાન આંબેડકરે તે જોયું કે તેમની જ્ઞાતિના લોકો પ્રત્યે અછૂત તરીકે કેવા તિરસ્કારપૂર્વક વર્તન થાય છે, તેમની સામે કેવું ગેરવર્તન કરાય છે, તેમને હીણવાય છે અને તેમનું શોષણ થાય છે. બાબા સાહેબે આવા અન્યાયી વર્તનનો વગર વિરોધે સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો. પોતાની જ્ઞાતિના લોકો તેમના અધિકારો પ્રત્યે જાગૃત થાય અને પોતાના સ્વમાન માટે લડી લે એમ તેઓ ઈચ્છતા હતા. તેમની ગતિશીલ નેતાગીરી હેઠળ સંગઠિત થયેલા લોકોને એ ભાન થયું કે સમાજમાં તેમનું અધિકારપૂર્વકનું સ્થાન મેળવવામાં તેમના પોતાના સિવાય બીજું કોઈ સહાય કરી શકે તેમ નથી. તેમના કહેવા મુજબ અધિકારો મેળવવાના હોય છે, અપાતા નથી. આંબેડકરે અછૂતોને રાજકીય દ્રષ્ટિએ જાગૃત કર્યા. કોઈપણ પ્રકારે અસ્પૃશ્યતાને કાયદા હેઠળ ગુનો લેખવાની પ્રથાની અગત્યનો પણ તેમને ખ્યાલ આવ્યો. આંબેડકરે જેની રચનામાં સહાય કરી હતી તે ભારતના બંધારણે અસ્પૃશ્યતાને નાબૂદ કરવી જોઈએ એવી પ્રથા અપનાવી તે યોગ્ય જ થયું છે. બાબા સાહેબે તેમનું શેષ જીવન બંધારણે આપેલી ખાતરીઓ જેનો સમાજ ઇનકાર કરી રહ્યો હતો તે દલિત વર્ગો માટે મેળવવામાં સમર્પિત કર્યું હતું. બાબા સાહેબ આંબેડકર અંબાડવે, જે રત્નાગિરી જિલ્લામાં છે, એ ગામના રામજી સકપાલ લશ્કરમાં સુબેદાર હતા. તેમનો મુકામ મહુમાં હતો. તેમના એક કાકા સાધુ હતા. તેઓ એક દિવસ મહુ આવ્યા ત્યારે રામજીને તેમને મળવાની તક મળી. રામજીએ તેમને કહ્યું, કાકા, અમારું ઘર પાવન કરવાની કૃપા કરો. સાધુ બોલ્યા, મેં સંસારનો ત્યાગ કર્યો છે, હું નહીં આવી શકું. રામજીનો નિરાશ ચહેરો જોઈને સંન્યાસી પીગળી ગયા. બોલ્યા, તેમ છતાં હું તને આશીર્વાદ આપું છું. તને એક પુત્ર થશે જે વિશ્વભરમાં ખ્યાતિ મેળવશે. 1891ના એપ્રિલની 14મીએ રામજીની પત્ની ભીમાબાઈએ એક પુત્રને જન્મ આપ્યો. તેમણે કહ્યું, આપણે તેને ભીમ કહીશું. મહાન બનવા સર્જાયેલા તેને માટે આ નામ જ યોગ્ય છે. આપણે ભૂખ્યા રહેવું પડે તો પણ તેની બધી જરૂરિયાતો પૂરી પાડીશું. રામજી બોલ્યા, હું હવે સુબેદાર મેજર છું. તેને સારું શિક્ષણ આપવા માટે આપણે ભૂખ્યા રહેવાની જરૂર નહીં પડે. 2 વર્ષ પછી રામજી લશ્કરમાંથી નિવૃત્ત થયા અને કોંકણમાં દાપોલી ગામે પોતાના પરિવાર સાથે આવી વસ્યા. ભીમ 5 વર્ષનો થયો ત્યારે તેને શાળામાં દાખલ કરવામાં આવ્યો. ભીમાબાઈએ રામજીને કહ્યું, તમને જે ઓછું પેન્શન મળે છે તેનાથી ભીમને ભણાવવાનું આપણને કેમ પરવડશે? રામજી બોલ્યા, ચિંતા ન કર, સૌ સારાવાના થશે. કેટલાક મિત્રોએ મને નોકરી મેળવી આપવામાં સહાય કરવાનું વચન આપ્યું છે. રામજીને સતારામાં નોકરી મળી અને તેમની આશાઓ ફરી જાગી. પરંતુ પરિવાર પર આફત ઉતરી. બીમાર રહેતા ભીમાબાઈ અવસાન પામ્યા. હતાશ રામજીએ કહ્યું, મા વગરના મારા બાળકોનું કોણ ધ્યાન રાખશે? તેમના બેન મીરા બોલ્યા, ભાઈ, ફિકર ન કરતો, હું તેમનું ધ્યાન રાખીશ અને આ નાનકડા ભીમ પર હું ખાસ ધ્યાન આપીશ. આમ રામજીની બેન મીરાએ બાળકોની સંભાળ માથે લીધી. રામજી એક તાલીમી શિક્ષક હોય તેણે પુત્રોના અભ્યાસ પર ધ્યાન આપ્યું. તેઓ મહાભારત અને રામાયણમાંથી વાર્તાઓ વાંચતા અને પોતાના પરિવારને ભક્તિ ગીતો સંભળાવતા. ભીમે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું ત્યારે તે હાઈસ્કૂલમાં દાખલ થયો. તેને વર્ગના એક ખૂણામાં બીજા વિદ્યાર્થીઓથી સાવ જુદો બેસાડવામાં આવતા. શિક્ષકે હાજરી લીધી. ભીમરાવ અંબાડવેકર. ભીમે ઊભા થઈને કહ્યું, હાજર સાહેબ. છુટ્ટીનો ઘંટ વાગ્યો ત્યારે બધા છોકરાઓ રમવા અને પાણી પીવા દોડી ગયા. ભીમને પણ તરસ લાગી હતી. તે પ્યાલો લેવા ગયો. ત્યાંના કર્મચારીએ દોડીને તેને રોક્યો. કહ્યું, અરે, તું તેને અડકતો નહીં. તેણે ભીમને કહ્યું, તું ખોબો ધર, હું તારા ખોબામાં થોડું પાણી રેડું છું. કયા પ્રમાણે ભીમે ખોબો ધરીને પાણી પીધું, પણ તેનું દિલ દુખાયું હતું. તેણે વિચાર્યું, મારામાં શી ખામી છે? મારી જોડે આમ કેમ ભેદભાવથી વર્તાય છે? એકવાર ભીમ અને તેના મોટા ભાઈને કોરેગાંવ જવું હતું. ત્યાં રામજી ખજાનચી તરીકે કામ કરતો હતો. તેઓ માસૂર સ્ટેશને ઉતર્યા અને
તેમના પિતાની રાહ જોવા લાગ્યા. ભીમ બોલ્યો, બાબા કેમ હજી આવ્યા નહીં? ઘણીવાર સુધી રાહ જોયા પછી તેમણે સ્ટેશન માસ્તરની મદદથી એક બળદગાડું ભાડે કર્યું. ગાડીવાને પૂછ્યું, તમે કોના છોકરા છો? ભીમે કહ્યું, અમે રામજી સકપાલના છોકરાઓ છીએ. અમે તેને મળવા જઈ રહ્યા છીએ. ગાડીવાન ચમક્યો, રામજી સકપાલ, ઉતરી જાઓ મારા ગાડામાંથી, અછૂતો. ભીમના ભાઈએ વિનંતી કરી, ગાડીમાંથી અમને ઉતારી ન મૂકો. ભીમે કહ્યું, અમારા પર દયા કરો. કોરેગાંવ કેમ જવું તે અમે જાણતા નથી. અમે અટવાઈ જઈશું. ગાડીવાન બોલ્યો, હું અભડાઈ ગયો, મારું ગાડું અભડાઈ ગયું, મારા બળદો અભડાઈ ગયા. ભીમે વિચાર્યું, અમે સ્વચ્છ અને સારા કપડાં પહેરેલા છે, તો પછી અમારા અડકવાથી ગાડું કેવી રીતે અભડાઈ શકે? તેના ભાઈએ ગાડીવાનને કહ્યું, અમે તમને બમણું ભાડું આપીશું. મહેરબાની કરીને અમને કોરેગાંવ લઈ જાઓ. લોભિયા ગાડાવાળાને આભડછેટનો હાવ બતાવવાથી તો ફાયદો થઈ ગયો. તે બોલ્યો, ભલે ભલે, તમે ગાડું ચલાવો, હું ગાડાની પાછળ ચાલીશ. પછી હું ગાડાને શુદ્ધ કરી લઈશ. આખા પ્રવાસ દરમિયાન ભીમ આ બનાવ પર વિચારતો જ રહ્યો. વિચારે છે, આપણે માણસો છીએ, છતાં તેઓ કહે છે કે આપણા અડકવાથી પશુઓ અને નિર્જીવ ગાડા પણ અભડાય છે. શા માટે? નાનકડો ભીમ કદાચ આ બનાવ ભૂલી ગયો હોત, પરંતુ થોડા દિવસ પછી તે સતારા પાછો ફર્યો ત્યારે શાળાથી પાછા ફરતા આવો જ એક બીજો બનાવ બન્યો. રસ્તે ચાલતા તેને થયું, મારું ગળું સુકાય છે, લાવ આ કૂવામાંથી થોડું પાણી ખેંચીને પીવું. ત્યાં ઊભેલામાંથી એકે કહ્યું, એ જો પેલો અછૂત. બીજાએ કહ્યું, પાણી અભડાવ્યું છે. બીજી જ પળે લોકો તેને મારવા ભેગા થયા. ભીમે કહ્યું, મને જવા દો, મેં શું ખોટું કર્યું છે? તેમાંથી એક બોલ્યો, દુષ્ટ, સામું બોલવાની તારી શી મજાલ? ભીમ રડી પડ્યો. એ મોટો થયો ત્યારે તેને આવા અપમાનોનો વારંવાર અનુભવ થયો. એક દિવસ મોટી બહેન બોલી, ભીમ, તારા વાળ કાપવાના થયા છે, લાવ હું તને કાપી દઉં. ભીમ બોલ્યો, મારી શાળાના બીજા છોકરાઓ જાય છે તેમ હું વાળંદ પાસે વાળ કપાવવા ન જઈ શકું? તેની બહેનની આંખમાંથી આંસુ સરી પડ્યા. તે બોલી, આપણે મહાર છીએ, અછૂતો. ભીમ બોલ્યો, પણ શા માટે? આપણે કઈ રીતે જુદા પડીએ છીએ? બહેન બોલી, મને ખબર નથી, પણ આવું પહેલેથી ચાલતું આવ્યું છે. ભીમને તેની બહેનના જવાબથી સંતોષ થયો નહીં. ભીમને તેના બ્રાહ્મણ શિક્ષક આંબેડકરમાં ઉષ્માભરી લાગણીનું ઝરણું દેખાયું. એક વખત વર્ગમાં શિક્ષકે ભીમને કહ્યું, સરસ, તે બધા જ દાખલા સાચા ગણ્યા છે. ભીમે વિચાર્યું, મને પોતાની પાસે આવવા દે તેવા તેઓ જ એકમાત્ર છે. ખાણાના સમય દરમિયાન એ શિક્ષકે કહ્યું, આવ ભીમ, મારી સાથે જમ. ભીમ બોલ્યો, પણ સાહેબ. શિક્ષક બોલ્યા, તું તારા શિક્ષકને સાથ નહીં આપે? ચાલ આપણે જમીએ. એકવાર તેઓ આવી રીતે સાથે બેસીને જમતા હતા ત્યારે શિક્ષકે કહ્યું, ભીમ, હું તારી અટક આંબવડેકરમાંથી બદલીને આંબેડકર કરું છું. ભીમ બોલ્યો, જેવી ઈચ્છા સાહેબ. એક રાતે મીરાએ ત્રણેય બાળકોને પાસે બોલાવ્યા. તેણે કહ્યું, છોકરાઓ, તમને થોડા દિવસમાં નવી મા મળશે. તમારા પિતાએ ફરી લગ્ન કરવાનું નક્કી કર્યું છે. છોકરાઓ બોલ્યા, ના ના. ભીમે વિચાર્યું, તે મારી માતાના દાગીના પહેરશે અને રસોડું સંભાળશે. ના, કદી નહીં, હું અહીં નહીં રહી શકું. તેણે વિચાર્યું, હું મુંબઈ ભાગી જાઉં અને ત્યાં નોકરી મેળવીશ, પણ ત્યાં જવા માટેનું ગાડી ભાડું કેવી રીતે મળે? હું ફોઈના પાકીટમાંથી પૈસા ચોરી લઉં. 3 રાત સુધી તેનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. ચોથી રાતે તે સફળ રહ્યો. વિચાર્યું, વાહ, છેવટે મને તક મળી. તેણે આતુરતાથી પાકીટ ખોલ્યું. શું? સાવ નાનકડો એક સિક્કો? બિચારા ફોઈબા, અને હું તેમની પાસેથી આ પણ લૂંટી લેવાનો હતો? ભીમ એ સિક્કા સાથેનું પાકીટ મૂકીને પોતાની પથારીમાં પહોંચી ગયો. હાથ જોડીને માફી માગી. ભગવાન, મારા પાપની મને ક્ષમા કરજો. હું સુધરી જઈશ. હું ખૂબ મહેનત કરીને ભણીશ અને મોટો થઈને ફોઈબાને સુખી કરીશ. ભીમે અભ્યાસમાં ખૂબ દિલ પરોવ્યું અને તેના શિક્ષકોની પ્રશંસા મેળવી. શિક્ષકે રામજીને કહ્યું, રામજી, તારો દીકરો બહુ બુદ્ધિમાન છે.
તે શક્ય તેટલું ઉત્તમ શિક્ષણ મેળવવાને પાત્ર છે. રામજી બોલ્યો, હું તેને એવું શિક્ષણ અપાવવાની કોશિશ કરીશ. રામજી પોતાના બાળકોને લઈને મુંબઈ ગયો. તેણે પરેલના મિલ વિસ્તારની એક ચાલીમાં એક રૂમ ભાડે રાખી. એ રૂમ રસોડું, શયનખંડ અને અભ્યાસખંડની ગરજ સારતી હતી. રામજીએ ભીમને કહ્યું, ભીમ, આ બધા અવાજમાં તું ભણી નહીં શકે. હવે સૂઈ જા. હું તને સવારે 2 વાગે ઉઠાડીશ. ભીમ બોલ્યો, ભલે પિતાજી. અને ભીમ જમીન પર સૂઈ ગયો. રાત્રે 2 વાગે પિતાજી બોલ્યા, ભીમ, ઉઠવાનો સમય થઈ ગયો. બીજાઓ સૂતા હતા ત્યારે ભીમ અભ્યાસ કરતો. એક દિવસ મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં શિક્ષકે કહ્યું, ભીમ, આ પાટિયા પાસે આવ. તે વખતે મોટા નગરોમાં પણ જ્ઞાતિવાદ પ્રવર્તતો હતો. વિદ્યાર્થીઓમાંથી એક બોલ્યો, સાહેબ, તેને અટકાવો, તે અછૂત છે. બીજો બોલ્યો, અમારું શું થશે? ત્રીજાએ કહ્યું, અમારા નાસ્તાના ડબ્બા પાટિયાની પાછળ છે. ભીમ તેને અભડાવી દેશે. ફરી ભીમ આચાર્ય પાસે ગયો. કહ્યું, ભાષા તરીકે સંસ્કૃત લેવું છે. તેમણે કહ્યું, તું નહીં લઈ શકે. સંસ્કૃત અછૂતો માટે નથી. તું ઈચ્છે તો પર્શિયન લઈ શકે. આટલા અપમાનો થતા હોવા છતાં ભીમ અભ્યાસમાં ગંભીરતાપૂર્વક રત રહ્યો. તે વાંચવા માટે ચર્ની રોડના બાગમાં જતો. ત્યાં તેની એક વિદ્વાન અને સમાજ સુધારક કે. કેલુસ્કર સાથે વારંવાર મુલાકાત થતી. એક વખત કેલુસ્કર બોલ્યા, ભીમરાવ, તારો અભ્યાસ કેમ ચાલે છે? મહારાષ્ટ્રમાં માનથી બોલાવવા માટે રાવ શબ્દ વપરાય છે. ભીમે કહ્યું, હું મહેનત કરું છું સાહેબ. પોતાની જ્ઞાતિમાં મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ભીમ પહેલો હતો. તેની જ્ઞાતિએ તેનું બહુમાન કરવા એક સભા ગોઠવી. તે વખતે તેને સન્માનવા કેલુસ્કર પણ હાજર રહ્યા હતા. એક વિખ્યાત સમાજ સુધારક S.K. બોલે પ્રમુખ પદે હતા. તેમણે કહ્યું, મારા આશીર્વાદના પ્રતીક રૂપે હું તને બુદ્ધના જીવન વિશેનું મારું નવું પુસ્તક ભેટ આપું છું. સભા પૂરી થયા પછી કેલુસ્કર સાહેબે રામજીને કહ્યું, રામજી, તારા પાણીદાર છોકરા માટે હવે તે શું વિચાર્યું છે? રામજી કહે, કેલુસ્કર સાહેબ, પહેલાં તો તેના લગ્ન ગોઠવવા વિચારું છું. તે જમાનામાં લગ્ન વહેલા થઈ જતા હતા. કેલુસ્કર બોલ્યા, પણ તેના અભ્યાસનું શું? રામજી કહે, અલબત્ત, હું તેને આગળ ભણાવીશ, ભલે ગમે તે ખર્ચ થાય. ભીમના લગ્ન રમાબાઈ સાથે થયા. રામજીએ તેની સ્થિતિ પર તાણ આવે તેમ હોવા છતાં તેના અભ્યાસનો ખર્ચ ચૂકવવાનું ચાલુ રાખ્યું. પણ ભીમ ઇન્ટર આર્ટ્સની પરીક્ષામાં પાસ થયો ત્યારે ભીમે કહ્યું, પિતાજી, તમે મને મારી કોલેજની ફી હજી આપી નથી. રામજી બોલ્યા, બેટા, પાસે પૈસા નથી. ભીમ કહે, તો હું શું કરું પિતાજી? કોલેજે મને 2 વાર તો ચેતવણી આપી જ છે અને આજે હું ફી લીધા વગર જવા માગતો નથી. આ હતાશાભરી સ્થિતિમાં રામજીને કેલુસ્કરે અગાઉ દાખવેલી ભલાઈ યાદ આવી અને તે મદદ માગવા તેમની પાસે ગયો. તેમણે તરત જ તૈયારી બતાવી. કહ્યું, રામજી, ચિંતા ન કરીશ. હું ભીમરાવને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પાસે લઈ જઈશ. તેઓ મદદ કરશે. પછી તરત ભીમે આવીને કહ્યું, પિતાજી, મહારાજા ગાયકવાડે મને માસિક 25 રૂપિયાની છાત્રવૃત્તિ આપી છે. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. રામજી બોલ્યા, સરસ, મારે જઈને શ્રી કેલુસ્કરનો આભાર માનવો જોઈએ. ભીમે 1912માં BA પાસ કર્યું. તેણે કહ્યું, મને વડોદરા રાજ્યની સેવાઓમાં નોકરી મળી છે, પરંતુ પગાર બહુ ઓછો છે. ભીમ વડોદરા ગયો. હજી તો 15 દિવસ માંડ થયા હતા ત્યારે ખરાબ સમાચાર આવ્યા. બાપુ ગંભીર બીમાર છે, તરત આવ. ભીમ મુંબઈ પાછો આવ્યો. 1913ના ફેબ્રુઆરીની 2જી તારીખે તેના પિતાનું અવસાન થયું. ત્યારે તે હાજર હતો. તે બોલ્યો, પિતાજી, અમે અનાથ થઈ ગયા. હવે અમે સલાહ માટે કોના પર મીટ માંડીશું? પરંતુ રામજીએ પોતાના પુત્રની ભાવિ સિદ્ધિઓ માટેનો પાયો નાખ્યો હતો. ભીમરાવ માર્ગદર્શન મેળવવા ફરી શ્રી કેલુસ્કર પાસે ગયા. કેલુસ્કરે કહ્યું, તું વડોદરાના મહારાજાને મળે એવું મારું સૂચન છે. તેમના રાજ્ય તરફથી અભ્યાસ માટે વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાની યોજના છે. પછી ભીમ આવીને કેલુસ્કરને મળ્યો. તેણે કહ્યું, હું હમણાં જ વડોદરાથી આવ્યો. મારી પસંદગી થઈ છે, પરંતુ અભ્યાસ પૂરો થયા પછી
10 વર્ષ સુધી વડોદરા રાજ્યની સેવા કરવાના કરાર પર મારે સહી કરવી પડી છે. ભીમરાવ 1913ના જુલાઈમાં ન્યૂયોર્ક પહોંચ્યા. ત્યાં જઈ ભીમરાવે અનુભવ્યું કે અહીં હું ઘણી મુક્તિ અનુભવું છું. અહીં મારા પર કોઈ સામાજિક પ્રતિબંધો નથી. હું જે કંઈ ધારું તે બધું જ કરી શકું છું. અમેરિકામાંના સ્વાતંત્ર્ય અને સમાનતા ભીમરાવ માટે એક નવા અનુભવ સમા હતા. તે રોજ લગભગ 18 કલાક કામ કરતા. 1915માં તેમણે MAની અને બીજે વર્ષે PhDની પદવી મેળવી. મુકરર સમય કરતાં ઓછા સમયમાં અમેરિકામાં અભ્યાસ પૂરો કરીને તેઓ લંડન ગયા. તેણે વિચાર્યું, મારે કાયદાની ડિગ્રી મેળવવી જોઈએ અને અર્થશાસ્ત્રનો પણ આગળ અભ્યાસ કરવો જોઈએ. પરંતુ વડોદરાના દીવાને આંબેડકરને ભારત પાછા બોલાવી લીધા. તેઓ વડોદરા પહોંચ્યા ત્યારે સ્ટેશન પર કોઈ સરકારી અધિકારી તેમને લેવા આવ્યો નહોતો. તેઓ રૂમ મેળવવા એકથી બીજી હોટલમાં ગયા, પરંતુ કોઈએ તેમને રૂમ આપી નહીં. હોટેલ માલિકે કહ્યું, તમે નવા અધિકારી છો કેમ? દિલગીર છું, મારી પાસે અછૂતો માટે કોઈ જગા નથી. છેવટે તેમને એક પારસી ગેસ્ટ હાઉસમાં જગા મળી, પરંતુ તે પણ તેમણે પોતાની ઓળખ છુપાવવાની કાળજી રાખી હતી તેથી જ. બીજે દિવસે તેઓ પોતાની ઓફિસમાં દાખલ થયા ત્યારે પટાવાળાએ ગાલીચો સંકેલી લીધો, નહીં તો તે અભડાઈ જાત. તેમને એક ખૂણામાં ટેબલ આપવામાં આવ્યું. પટાવાળો તેમને ફાઇલ આપવા માટે પણ તેમની નજીક જતો નહીં. દૂરથી ફાઇલ ફેંકતો. લો આ ફાઇલ. ગેસ્ટ હાઉસમાં પારસીઓને જ્યારે તેમની સાચી ઓળખ મળી ત્યારે પૂછ્યું, તમે કેવા છો? ભીમે કહ્યું, હું હિન્દુ છું. પારસી ગુસ્સામાં બોલ્યો, તમે હિન્દુ નથી, તમે એક શુદ્ર અછૂત છો. અમે એક ક્ષણ પણ નહીં આપીએ, અત્યારે જ ચાલ્યા જાઓ. ભીમે કહ્યું, હું જઈશ, પરંતુ મને થોડો સમય તો આપો. આંબેડકરને હાંકી કાઢવામાં આવ્યા. શહેરમાં તેમને કોઈ રહેવાની જગા આપતું નહીં. તેમણે વિચાર્યું, જ્યાં મારું માન ન જળવાતું હોય ત્યાં મારે રહેવું નથી. આંબેડકર કંટાળીને વડોદરા છોડીને મુંબઈ ગયા. તેમણે શેરોના ખરીદ વેચાણ માટે સલાહ આપતી પેઢી શરૂ કરી, પરંતુ રોકાણકારો વચ્ચે વાતો થઈ. એકે કહ્યું, તમે આંબેડકરની સલાહ લો છો? બીજાએ કહ્યું, હા, તે નિષ્ણાત છે. તેમણે કહ્યું, તમને ખબર નથી કે તે અછૂત છે? અરે, અછૂત છે તો હવે હું તેની પાસે નહીં જાઉં. તેથી આંબેડકરને તેની પેઢી બંધ કરવી પડી. 1918ના નવેમ્બરમાં તેમણે સિડનમ કોલેજમાં લેક્ચરર તરીકેની નોકરી મેળવી. વિદ્યાર્થીઓમાં તેમના વિશે ચર્ચા થતી. તેઓ આ કોલેજના શ્રેષ્ઠ શિક્ષક છે. બીજાએ કહ્યું, હા, તેઓ તેજસ્વી વિદ્વાન છે. તેઓ સારો પગાર મેળવતા હતા, છતાં કરકસરથી રહેતા હતા. તેમણે પત્નીને કહ્યું, હું દિલગીર છું. ઘર ખર્ચ માટે હું વધારે પૈસા ફાળવી શકતો નથી. મારો અભ્યાસ ચાલુ રાખવા માટે લંડન જવા માટે પૈસા બચાવવા છે. પત્નીએ કહ્યું, ફિકર ન કરો, હું ચલાવી લઈશ. ધાર્મિક વૃત્તિની રમાબાઈએ આંબેડકરને ખલેલ ન પડે તેનું ધ્યાન રાખ્યું. એક વખત બાળક બીમાર હતો. રમાબાઈએ વિચાર્યું, ના, આ નાનો યશવંત બીમાર છે તે તેમને નહીં જણાવું. તેમને શાંતિથી અભ્યાસ કરવા દઉં. 2 વર્ષ પછી ભીમરાવ બોલ્યા, રમાબાઈ, કોલ્હાપુરના મહારાજાએ મને મદદ કરવાની ઈચ્છા દર્શાવી છે અને મારા મિત્ર નવલ ભાથેનાએ મને લોન માટે ઓફર કરી છે. હું જહાજમાં લંડન જઈ શકીશ. રમાબાઈ બોલ્યા, મને ખુશી થઈ. લંડનમાં આંબેડકરે અર્થશાસ્ત્રનો અભ્યાસ આગળ વધાર્યો અને ગ્રેઝ ઇનમાં વકીલાત માટેના સત્ર ભરવાનું પણ ચાલુ રાખ્યું. તેમની પાસે બધા પુસ્તકો ખરીદવા પૂરતા પૈસા નહોતા. તેમણે વિચાર્યું, મારે બ્રિટિશ મ્યુઝિયમ લાઇબ્રેરીમાં સવારથી સાંજ સુધી વાંચવું જોઈએ. બહાર જઈને હોટલમાં ખાણું લેવા પૂરતા પૈસા તેમની પાસે નહોતા. તેઓ લાઇબ્રેરીમાં જ સેન્ડવિચ ખાઈને ચલાવી લેતા. એક દિવસ કર્મચારીએ આવીને કહ્યું, લાઇબ્રેરિયન તમને એની ઓફિસમાં મળવા બોલાવે છે. ભીમરાવ ઓફિસમાં ગયા. લાઇબ્રેરિયને કહ્યું, તમે અંદર ખોરાક લાવીને નિયમનો ભંગ કર્યો છે. કૃપયા તરત જ લાઇબ્રેરી છોડી જાઓ. ભીમરાવે માફી માગી. સાહેબ, આ વખતે મને માફ કરો. હું ફરી તેમ નહીં કરું. તેણે પૂછ્યું, હું તમને રોજ સવારથી સાંજ સુધી વાંચતા જોઉં છું. તમે બીજાઓની જેમ ભોજન માટે રજા કેમ લેતા નથી? તેણે કહ્યું, સાહેબ,
મને બહાર ભોજન લેવાનું પોસાતું નથી. હું મારા નાસ્તામાંથી એક સેન્ડવિચ બચાવું છું અને બપોરે તે ખાઈને ઉપર પાણી પી લઉં છું. શિસ્તબદ્ધ અને ભણવાની નિષ્ઠાવાળા આ યુવાન વિદ્યાર્થીની દુર્દશાની વાત જાણીને લાઇબ્રેરિયનનું હૃદય પીગળી ગયું. તેણે કહ્યું, ભલે, આ વખતે તમને એ શરતે જવા દઉં છું કે હવેથી તમે મારા રૂમમાં મારી સાથે ભોજન લેવા મને સાથ આપશો. ડૉક્ટર આંબેડકરે એ અંગ્રેજની દરખાસ્ત આભાર સહિત સ્વીકારી લીધી. 1923માં બેરિસ્ટરની પદવી મેળવીને અને અર્થશાસ્ત્રના વિદ્વાન બનીને તેઓ ભારત પાછા ફર્યા. પરંતુ વિચાર્યું, મારી આ બધી લાયકાતોનો કોઈ અર્થ નથી. મારી વ્યાવસાયિક કારકિર્દીમાં પણ અછૂતપણું અવરોધરૂપ છે. મારે મારી જ્ઞાતિની ઉન્નતિ માટે કામ કરવું જોઈએ. થોડા વખત પછી એક સરકારી આદેશમાં જાહેર કરવામાં આવ્યું કે સરકારી નાણાંની મદદ મેળવતી કોઈપણ સંસ્થા અછૂતોને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકે નહીં. રોકાણકારોમાં ચર્ચા થઈ. આ બધું કારસ્તાન પેલા અછૂત આંબેડકરનું છે. બીજાએ કહ્યું, આપણા જ એક માણસ S.K. બોલેએ ખરડો રજૂ કર્યો હોય ત્યારે તેને શું દોષ દેવો? આંબેડકરે બહિષ્કૃત હિતકારિણી સભા નામનું મંડળ સ્થાપ્યું અને તેના નેજા હેઠળ છાત્રાલયો, શાળાઓ અને મફત વાંચનાલયો શરૂ કર્યા. એક દિવસ મુંબઈ વિધાન પરિષદમાં તમારી નિમણૂક થવા બદલ અભિનંદન. મને ખાતરી છે કે તમે સારું કામ કરશો. ભીમરાવ બોલ્યા, અછૂતોની સ્થિતિ સુધારવા મારાથી બનતા બધા જ પ્રયાસ હું કરીશ. 1927ના માર્ચની 19મીએ બાબા સાહેબે આંબેડકર હવે એ નામથી ઓળખાતા હતા. માળમાં દલિત વર્ગોની એક પરિષદનું પ્રમુખ સ્થાન સંભાળ્યું. તેમણે કહ્યું, આપણા મનમાંથી ઊંચ નીચના વિચારો ઉખેડી નાખવાનો સમય હવે પાકી ગયો છે. આપણે પોતાને જ મદદ કરવાનું અને આપણું સ્વમાન પાછું મેળવવાનું શીખીશું ત્યારે જ આપણે પ્રગતિ કરી શકીશું. સ્વતંત્રતા ક્યારેય ભેટ મળતી નથી, તેને માટે લડવું પડે છે. મહાડ સુધરાઈએ 4 વર્ષ પહેલાં પાણીની ટાંકી ખુલ્લી મૂકી છે, પણ અત્યાર સુધીમાં એ ટાંકીમાંથી આપણામાંનું કોઈ પાણી લઈ શક્યું નથી. આજે આપણે તેમ કરીશું. આંબેડકર તેમના માણસોને ચવદાર તળાવ તરફ દોરી ગયા. તેમના સાથીઓ બોલ્યા, આ તળાવમાંથી પાણી ભરવાનું? આપણે એમ કરી શકીશું? બીજાએ કહ્યું, જોઈએ બાબા સાહેબ શું કરે છે તે. આંબેડકરે તળાવમાંથી ખોબો ભરીને થોડું પાણી લીધું અને તે પીધું. એમણે આમ કર્યું. આ પગલાંની નોંધપાત્ર અસર થઈ. આંબેડકરે તેમના માણસોના મનમાંથી ભયને હાંકી કાઢ્યો. હજારો માણસોએ જાહેર તળાવમાંથી પાણી પી લઈને ઇતિહાસ રચ્યો. તેમના વિખરાઈ ગયા પછી કેટલાક સવર્ણ હિન્દુઓએ એક સભા ભરી. તેમણે કહ્યું, આપણું તળાવ અભડાઈ ગયું. આપણે એ લોકોને પાઠ શીખવવો જોઈએ. સવર્ણ હિન્દુઓ પથ્થરો લઈને પરિષદના સ્થળે પહોંચી ગયા. ઘણા પ્રતિનિધિઓ વિદાય થઈ ગયા હતા અને બીજા ઘણા વિદાય થવાની તૈયારીમાં હતા. સવર્ણોના ટોળામાંથી એકે કહ્યું, મારો એ લોકોને. બીજાએ કહ્યું, કોઈને પણ છોડતા નહીં. પછી આંબેડકરને તેમના માણસોએ વિનંતી કરી. એકે કહ્યું, હિંસાને મોકળું મેદાન અપાયું છે. છૂટ આપો તો અમે તેમને પૂરા કરી નાખીએ. આંબેડકર બોલ્યા, ના, હિંસાથી કંઈ નહીં વળે. આપણે ગેરકાયદે કશું કરવું નથી. મેં તેમને ખાતરી આપી છે કે અમે શાંતિથી આંદોલન કરીશું. આંબેડકરે પોલીસને વચન આપ્યું હતું કે હું મારા માણસોને અંકુશમાં રાખીશ. આમ તેમણે રક્તપાત અટકાવ્યો. તેમણે શરૂ કરેલા નવા સામાયિક બહિષ્કૃત ભારતના પાના ઉપર તેમણે પોતાના માણસોને નાસિકના કાલારામ મંદિરમાં પ્રવેશ કરવાનો અનુરોધ કર્યો. 1930ના માર્ચની 3મીએ તેમના અનુયાયીઓએ મંદિરને દરવાજે સત્યાગ્રહ કર્યો. એ સત્યાગ્રહ મંદિરની વાર્ષિક રથયાત્રા નીકળવાની હતી તેના આગલા દિવસ સુધી 1 મહિનો ચાલુ રહ્યો. છેવટે પંડિતોએ કહ્યું, અચ્છા, બંને પક્ષોના ખડતલ માણસોને રથ ખેંચવા દો. આંબેડકરવાદીઓ બોલ્યા, એમ થશે તો અમે સત્યાગ્રહ પાછો ખેંચી લઈશું. પરંતુ રથને ઝપાટાબંધ દોડાવી જઈને આંબેડકરના માણસોને છેતરવામાં આવ્યા. તેમણે પથ્થરમારો પણ કર્યો. સત્યાગ્રહીઓ બોલ્યા, એ લોકો આપણા પર પથ્થરમારો કરે છે. બીજાએ કહ્યું, તેમને એમ કરવા દો, આપણે મક્કમ રહીશું. આંબેડકરના અનુયાયીઓએ આંદોલન ચાલુ રાખ્યું અને મંદિર લગભગ 1 વર્ષ બંધ રહ્યું. દરમિયાન મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ
આઝાદી આંદોલને જોર પકડ્યું હતું. 1930માં ભારત માટે બંધારણ ઘડવા બ્રિટિશ સરકારે લંડનમાં ગોળમેજી પરિષદ યોજી હતી. આંબેડકરે એ પરિષદમાં દલિત વર્ગોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પરિષદમાં આંબેડકર બોલ્યા, ભારતના દલિત વર્ગો પણ બ્રિટિશ સરકારને વિદાય કરીને લોકોની અને લોકો વડે ચાલતી સરકારની માગણીમાં જોડાય છે. બ્રિટિશ શાસનમાં 150 વર્ષ વીતી ગયા છતાં અમને થતા અન્યાય દૂર થયા નથી, ચાલુ જ રહ્યા છે. તો પછી આવી સરકાર કોઈનું શું ભલું કરવાની હતી? ત્યાર પછી તરત જ બીજી ગોળમેજી પરિષદ મળી. પહેલી પરિષદનો બહિષ્કાર કરનાર મહાત્મા ગાંધી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરવા સંમત થયા હતા. લંડન જવા ઉપડતા પહેલાં ગાંધીજીએ મુંબઈમાં મણિભુવનમાં પોતાને મળી જવા આંબેડકરને વિનંતી કરી હતી. તેમણે આંબેડકરને કહ્યું, પહેલી ગોળમેજી પરિષદમાં તમે કરેલા ભાષણો વિશે મારી પાસે આવેલા અહેવાલ પરથી હું જાણું છું કે તમે અનન્ય દેશભક્ત છો. લંડનમાં બીજી ગોળમેજી પરિષદમાં આંબેડકર બોલ્યા, મેં ભારતના દલિત વર્ગો માટે અલગ અધિકારની માગણી કરી છે. હિન્દુત્વએ તો અમને અપમાન, દુઃખ અને તિરસ્કાર જ આપ્યા છે. એ પરિષદ મડાગાંઠમાં પરિણમી. પરંતુ આંબેડકર મુંબઈ આવ્યા ત્યારે તેમની ખૂબ વાહવા થઈ, કારણ તેઓ અછૂતોની દુર્દશા વિશેની જાણકારી સમગ્ર વિશ્વના ધ્યાન પર લાવ્યા હતા. સભામાં આંબેડકરની જય બોલાવાઈ. આંબેડકરે કહ્યું, વ્યક્તિ પૂજા ન કરો એવી મારી તમને વિનંતી છે. આંબેડકરના પત્ની ખૂબ જ ધાર્મિક વૃત્તિના હતા. તેમણે કહ્યું, ચાલો આપણે પંઢરપુર જઈએ. ભગવાન વિઠોબાના દર્શન કરવાની મારી ઘણા વખતની ઈચ્છા છે. આંબેડકર બોલ્યા, પરંતુ આપણને મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે રમાબાઈ. રમાબાઈ બોલ્યા, કંઈ વાંધો નહીં, આપણે મંદિરને દરવાજે ઊભા રહીને ભગવાનના દર્શન કરીશું. આંબેડકર બોલ્યા, ના, એ વિચાર મને પસંદ નથી. તેમણે પત્નીને આશ્વાસન આપ્યું, જ્યાં આપણને ભગવાનની મૂર્તિથી દૂર રાખવામાં આવતા હોય તો પંઢરપુર જવાની તું શા માટે ચિંતા કરે છે? આપણા સદાચારી જીવનથી, નિસ્વાર્થ સેવાથી અને પદ દલિતોના હિત માટે ભોગ આપીને આપણે બીજું પંઢરપુર સર્જીશું. આંબેડકરને પોતાના ઉદ્ધારક માનતા અછૂતો માટે તેમનું ઘર જ ખરેખર પંઢરપુર બની ગયું હતું. એક અનુયાયીએ કહ્યું, બાબા સાહેબ, સરકારે આપણે માટે અલગ મતદાનની જોગવાઈ કરી છે. આંબેડકર બોલ્યા, સરસ, આપણે પહેલા દોરમાં જીતી ગયા. પરંતુ ગાંધીજી જ્ઞાતિવાદને ધોરણે મતદારોના ભાગલાની વિરુદ્ધ હતા. તે સમયે યરવડા જેલમાં કેદ ભોગવતા ગાંધીજીએ તેના વિરોધમાં ઉપવાસ આદર્યા. મુંબઈમાં રાષ્ટ્રીય નેતાઓની બેઠકમાં ગાંધીજીના અનુયાયીએ કહ્યું, ડૉક્ટર આંબેડકર, માત્ર તમે જ ગાંધીજીનો જાન બચાવી શકો તેમ છો. કૃપા કરીને તેમની વાત સાથે સંમત થાઓ. આંબેડકરે પોતાનું વલણ સમજાવ્યું. કહ્યું, તમે મને નજીકના થાંભલા પર ફાંસીએ લટકાવશો તો પણ મારા માણસોના મૂળભૂત અને ન્યાયી હિતોને હું છે નહીં દઉં. પછી તેઓ યરવડા જેલમાં ગાંધીજીને મળ્યા. ગાંધીજી બોલ્યા, આપણે એક અને અવિભાજ્ય થવું જોઈએ. હિન્દુત્વને તેના ભૂતકાળના પાપોનો સ્વેચ્છાએ પસ્તાવો કરવાની એક તક આપો. આંબેડકર બોલ્યા, હું વિચાર કરી જોઈશ. કોઈ ઉકેલ શક્ય દેખાતો નહોતો. છેવટે અલગ મતાધિકારને બદલે દલિત વર્ગોને વધુ પ્રતિનિધિત્વ આપવાની જોગવાઈવાળા પૂના કરાર પર સહી કરવા આંબેડકર સંમત થયા. જ્ઞાતિવાદને ધોરણે લોકોના ભાગલા નિવારી શકાયા છે. રાજકારણમાં સક્રિય રહ્યા હોવા છતાં તેઓ વિદ્વાન જ રહ્યા હતા. તેમણે 50,000થી વધુ પુસ્તકોનું એક અનોખું પુસ્તકાલય રચ્યું હતું. એ પુસ્તકાલય માટે તેમણે દાદર ઉત્તર મુંબઈમાં રાજગૃહ નામનું મકાન બંધાવ્યું હતું. 1935ના મેમાં તેમના પર એક અંગત આકૃત ઉતરી. તેમના પ્રિય પત્ની રમાબાઈનું અવસાન થયું. દરમિયાન પૂના કરાર માત્ર કાગળ પર જ રહ્યા. આંબેડકરને ખૂબ દુઃખ થયું. યેવલામાં અછૂતોની એક પરિષદને સંબોધતા તેમણે કહ્યું, આપણે ઓછામાં ઓછા માનવ અધિકાર પણ મેળવી શક્યા નથી. હું હિન્દુ જન્મ્યો છું, તેમાં મારું કંઈ ચાલ્યું નથી, પરંતુ હું હિન્દુ તરીકે નહીં મરું તેની તમને પ્રતિજ્ઞાપૂર્વક ખાતરી આપું છું. મહાર જ્ઞાતિની એક પરિષદને સંબોધતા તે બોલ્યા, તમને માનવ તરીકે ન ઓળખતા અભણ લોકોને અભણ જ રહેવાની તેમજ ગરીબોને ગરીબ રહેવાની ફરજ પાડતો ધર્મ એ ધર્મ નથી પણ ઈશ્વરી આફત જ છે. 1935ના ભારત સરકાર ધારા હેઠળ પ્રથમ ચૂંટણીઓ શરૂ થઈ. આંબેડકર બોલ્યા, આપણા નવા પક્ષ
ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટીના નામથી હું તમને અપીલ કરું છું. આંબેડકર અને ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટીના બીજા 14 જણ મુંબઈની વિધાનસભામાં ચૂંટાયા. 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. કોંગ્રેસના પ્રધાનમંડળોએ રાજીનામા આપ્યા. જુલાઈ 1942માં વાઇસરોયે એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં કામદાર પ્રધાન તરીકે આંબેડકરની નિમણૂક કરી. તેમના માનમાં યોજાયેલા સમારંભમાં આંબેડકર બોલ્યા, હું ગરીબ કુટુંબમાં જન્મ્યો હતો. હું ગરીબોની સાથે ઉછર્યો છું અને તેમની વચ્ચે જીવ્યો છું. તેમની જેમ જ હું શણના કોથળા પર ભેજવાળી ફરસ પર સૂતો છું અને મારા માણસોના દુઃખોમાં ભાગ લીધો છે. હું મારા મિત્રો અને બાકીના વિશ્વ પ્રત્યેના મારા વલણમાં બિલકુલ અફર રહીશ. 1942માં તેમણે અખિલ ભારત અનુસૂચિત જાતિઓનું મહામંડળ રચ્યું. તેમણે ખૂબ જહેમત લીધા છતાં 1945ના સપ્ટેમ્બરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ફેડરેશનનો દેખાવ ખૂબ નબળો રહ્યો. 1946માં આંબેડકર બંધારણ સભાના સભ્ય તરીકે ચૂંટાયા. તેમના પહેલા પ્રવચનમાં તેમના ઉમદાપણાનો પડઘો પડતો હતો. તે બોલ્યા, આપણા આટલા બધા જ્ઞાતિભેદો હોવા છતાં આપણે એક સંગઠિત પ્રજા બનીશું એમ કહેતા હું જરાય અચકાતો નથી. બંધારણ સભાના ત્રીજા સત્રમાં અસ્પૃશ્યતાને ગુનો ઠરાવતો ઠરાવ પસાર થયો. 1947ના ઓગસ્ટમાં ભારત આઝાદ થયું ત્યારે આંબેડકર સ્વતંત્ર ભારતના પહેલા કાયદાપ્રધાન બન્યા. લોકોમાં ચર્ચા થઈ, કેવી અદ્ભુત સિદ્ધિ! આ મહામાનવ તેની કોમને આદર અને ગૌરવ અપાવશે. બંધારણ સભાએ ભારતનું બંધારણ ઘડી કાઢવા માટે નિમાયેલી સમિતિના અધ્યક્ષ પદે ડૉક્ટર આંબેડકરને નિમ્યા અને વિશ્વની સૌથી મોટી લોકશાહીનું બંધારણ તૈયાર કરવાની કામગીરી ડૉક્ટર આંબેડકરને સોંપવામાં આવી. બંધારણનો ખરડો તૈયાર કર્યા પછી આંબેડકર બીમાર પડ્યા. મુંબઈના એક નર્સિંગ હોમમાં ડૉક્ટર શારદા કબીર સાથે તેમની મુલાકાત થઈ. એપ્રિલ 1948માં તેમણે તેની સાથે લગ્ન કર્યા. 1948ના નવેમ્બરની 4મી તારીખે ડૉક્ટર આંબેડકરે બંધારણ સભામાં બંધારણનો મુદ્દો પેશ કર્યો. સામાજિક જીવનમાં અલગતાવાદ તેમજ ઈર્ષ્યા અને ધિક્કાર સર્જતા જ્ઞાતિવાદને તિલાંજલિ આપીને એક રાષ્ટ્ર બનાવવાની હું તમામ ભારતીયોને વિનંતી કરું છું. 1949ના નવેમ્બરની 26મીએ બંધારણ સભાએ પ્રજાને નામે બંધારણનો સ્વીકાર કર્યો. સિલોનમાં મળેલી બૌદ્ધ પરિષદ માટે ડૉક્ટર આંબેડકરને આમંત્રણ મળ્યું. ત્યાંથી પાછા ફરી તેમણે મુંબઈના બુદ્ધ મંદિરમાં ભાષણ કર્યું. તેમણે કહ્યું, પોતાની હાડમારીઓનો અંત લાવવા લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરવો જોઈએ. હું મારું શેષ જીવન ભારતમાં બૌદ્ધ ધર્મના પુનર્જીવન તથા પ્રસારણમાં વ્યતીત કરીશ. ત્યાર પછી ડૉક્ટર આંબેડકર સતત 8 વર્ષ સામાજિક દૂષણો તથા અંધશ્રદ્ધા વિરુદ્ધ અવિરત ઝઝૂમતા રહ્યા. 1956ના ઓક્ટોબરની 14મીએ આંબેડકરે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી. ત્યાર પછી તેમણે 3 લાખ જેટલા પોતાના અનુયાયીઓને બૌદ્ધ ધર્મી બનાવ્યા. બુદ્ધમ શરણમ ગચ્છામિ. માત્ર 7 અઠવાડિયા પછી 1956ના ડિસેમ્બરની 6મીએ ડૉક્ટર આંબેડકરે તેમના દિલ્હીમાંના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા. તેમના મૃતદેહને બીજે દિવસે મુંબઈ લઈ જવામાં આવ્યો. તેમની સ્મશાન યાત્રા 2 માઇલ લાંબી હતી. મુંબઈમાં આટલી લાંબી સ્મશાન યાત્રા ક્યારેય નીકળી નહોતી. તે દિવસે સાંજે દાદરના સ્મશાન ગૃહમાં વિખ્યાત નેતાઓએ બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપી. બૌદ્ધ રિવાજ પ્રમાણે તેમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. આમ પોતાના પીડિત બાંધવો માટે હિંમતથી લડનાર ભારતના એ મહાન સપૂતે આખરી વિદાય લીધી. અસ્તુ.